નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ અરવલ્લી એજ્યુકેશન પર। મિત્રો, આજે છીએ નવા એક અધ્યાય સાથે, નવા એક સ્થળ સાથે। મિત્રો, પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન શિવનો મહિમા। મિત્રો, આજે એક તમને એવા મહાદેવના દર્શન કરાવીશું જ્યાં એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પરંતુ સાત શિવલિંગો મળી આવ્યા છે। તેવા અદ્ભુત મહાદેવનું મંદિર એટલે બનેશ્વર મહાદેવ મંદિર। મિત્રો, આ મંદિરની પૌરાણિક કથા, આ મંદિરની આસપાસ મળી આવેલા શિવલિંગો અને તેની સુંદર માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈશું। તો મિત્રો, બન્યા રહો વિડીયોમાં અને જોઈએ 7 શિવલિંગનો અદ્ભુત સમન્વય એટલે બનેશ્વર મહાદેવ મંદિર। જોડે જોડે અહીં વાત્રક અને ખારી નદીનું સંગમ સ્થાન આવેલું છે, તેના વિશે પણ જાણીશું। તો પહોંચીએ ભગવાન શિવના ધામમાં, કુદરતના સાનિધ્યમાં, વાત્રક નદીના કિનારે અને માણીએ ભગવાન શિવનો અનોખો મહિમા શ્રાવણ માસની અંદર। સાથે સાથે અહીં આવેલ ભદ્રકાળી માતાના મંદિરના પણ દર્શન કરીશું અને અહીં જે શિવલિંગ આવ્યા છે તેનું નામકરણ પણ મિત્રો અમે અમારી ટીમ અને ગામ લોકો સાથે મળીને કર્યું, તે વિશે પણ આજે મિત્રો આપણે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, ધીરે ધીરે પહોંચી રહ્યા છીએ બનેશ્વર મહાદેવ, જમારપુર, બાયડ, અરવલ્લી અને જાણીએ શ્રાવણ માસમાં શિવ ભગવાનની શક્તિ સ્વરૂપાનો મહિમા। મિત્રો, મંદિરમાં પહોંચતા સુંદર કુદરતી સાનિધ્ય, મહાદેવનું ધામ હોય અને આજુબાજુ પક્ષીઓનો કલરવ હોય અને નદીઓનો સંગમ સ્થાન એટલે બનેશ્વર મહાદેવ મંદિર। દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી એજ્યુકેશન દ્વારા। નવા મારા સબસ્ક્રાઈબર મિત્રો અને જે અમારી ચેનલ સાથે સંકળાયેલા છે તેવા અમારા સબસ્ક્રાઈબર મિત્રો અને જે આ પહેલી વાર અમારી ચેનલ ઉપર આવી અને યુટ્યુબમાં વિડીયો અમારા જોઈ રહ્યા છે તેવા પ્રિય દર્શક મિત્રોને વિનંતી, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નિહાળો અતિ પ્રાચીન પૌરાણિક મંદિરોની ગાથા અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી એજ્યુકેશન દ્વારા। દર્શક મિત્રો, બાયડ મોડાસા રોડ ઉપર વાત્રક કરીને ગામ છે, એ ગામની અંદર થોડાક જ અંતરોમાં ચમારપુર કરીને ગામ છે, તે ગામની સીમમાં આવેલું છે અતિ પ્રાચીન પૌરાણિક મંદિર બનેશ્વર મહાદેવનું મંદિર। ત્યાં એક નહીં દર્શક મિત્રો, તમે બન્યા રહેજો, એક નહીં ઘણા બધા મંદિરો આજે અમે તમને બતાવવાના છીએ, કારણ કે અહીં ઘણા બધા શિવલિંગો મળી આવ્યા છે। વાત છે પ્રાચીનની, તો હશે ને કંઈક નવીનતા। તો ચાલો મારી સાથે મુલાકાત કરીએ આપણે બનેશ્વર મહાદેવની। તો દર્શક મિત્રો, આપણે અત્યારે પ્રથમ પગથિયે છીએ બનેશ્વર મહાદેવના મંદિરમાં। આપણે અહીંથી પ્રવેશ કરી અને નિહાળશું એક સુંદર મજાનું શિવલિંગ કે ત્યાંની શ્રદ્ધા, આસ્થા પરાકાષ્ઠા ઉપર છે, નામ છે મહાદેવનું। તો કંઈક તો હશે ને, તો ચાલો મહાદેવના દર્શન કરવા। તો દર્શક મિત્રો, મંદિરનું સ્થળ પ્રાચીન હોય તો એમની સાથે કોઈ ને કોઈ કથા તો સંકળાયેલી હોય છે। તો હું તમને આમની કથા કહું છું આ મંદિરના શિવલિંગની, કે જે પૌરાણિક વાર્તાઓમાં એવું જાણવા મળ્યું છે કે પહેલાના જમાનામાં એક ગધેશ્વર મહારાજ કરીને રાજા હતા। તે રાજા દિવસે ગધેડાનું સ્વરૂપ લેતા હતા અને રાત્રે મનુષ્ય એટલે કે રાજા તરીકે પરત ફરતા હતા। આવું એમને એક શ્રાપ મળ્યો હતો, તેના કારણે આવું થયું હતું। તો એ ગધેશ્વર મહારાજ એક દિવસ રાત્રે ગધેડામાંથી મનુષ્ય થતા હતા ત્યારે તેમની સાસુમાં આ દ્રશ્ય જોઈ ગયા, એટલે એમને એમ થયું કે હું જો દિવસે આ ગધેડાને જ મારી નાખું તો મારા જે જમાઈ છે રાજા એ ગધેડાના અવતારમાંથી મુક્ત થઈ જશે, અને એ રીતે તેમને આવું કૃત્ય કર્યું અને ગધેડાને મારી નાખવામાં આવ્યો। ગધેડાને જેવો મારવામાં આવ્યો એટલે કે સળગાવ્યું તો એની સાથે ખુદ રાજા અને આખું જે ગામ હતું એ આખું ગામ બળીને રાખ થઈ ગયું।
અને ગામ નામ શેષ થઈ ગયું એવી વાતો છે. પછી જે અત્યારે અવશેષો મળ્યા આપને શિવલિંગ, એના 70 વર્ષ પહેલા આ અહીંયા આજુબાજુ ગામમાં એક નાનકડા ખેતરમાં કોઈ સીમમાં એક સુંદર મજાના શિવલિંગ આપને પ્રાપ્ત થયા. એના આધારે આપણે શોધખોળ કરી તો જાણવા મળ્યું કે આ કથા અને આ જે શિવલિંગના અવશેષો છે તે આપણે પ્રાપ્ત થયા અને જુદી જુદી જગ્યાએથી આપણે કુલ 7 જેવા શિવલિંગ પ્રાપ્ત થયા છે. તો આજે આપણે આ મંદિરના સ્થળની મુલાકાત લઈ અને ત્યારબાદ આપણે બીજા એવા શિવલિંગ જ્યાં મળ્યા છે તે સ્થળોએ પણ જશું. એવી લોકવાયકા છે કે આપણા દેશની અંદર કુલ 12 જ્યોતિર્લિંગનો સમાવેશ થતો હોય છે. તો અહીં 7 મળ્યા છે, હજુ 5 શોધવાના બાકી છે. એ પણ ક્યારેક મળી જશે તો 12 જ્યોતિર્લિંગ અને 12 શિવલિંગનો સુમેળ થઈ શકે એવી પણ ચર્ચાઓ અહીં આજુબાજુના વિસ્તારમાં ચાલી રહી છે. તો આપણે હવે મહારાજ જે શિવાલયના સેવક છે, પૂજારી છે, તે મંદિરમાં અભિષેક કરશે શિવલિંગ ઉપર અને આપણે જોઈએ. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्तियमामृतात्. शिव नमः पार्वतीपतये हर हर महादेव. हर जय देव भगवान गणेश्वर प्रभु. ओम नमो भगवते सर्वेन्द्राय प्रथमं दिव्यराजपते महादेवाय भीमाय त्र्यंबकाय शिवाय च ईशानाय मकरंदाय नमस्ते मकरंदातिने कुमार गर्वे नित्यं नीलग्रीवाय वेत्से विरोधिताय धूम्राय व्याधीनेन परास्ते नित्यं नक्षखंडाय सोनेने दीप्तस्ते अंतरे गुरुते नेत्राय वदेते सुरते अतिजंबिका वदने सर्वदेवताय च वसुजय मुंडाय जटिने ब्रह्मचारिणे तप्तमानाय सलिले ब्रह्मण्याय हिताय विश्वासने विश्वसे विश्वमातृतिष्ठे नमस्त्याय भूतानुपवे नमः. पंचवक्त्राय शिवाय शंकराय शिवाय च ओम भूर्भुवस्सुः सामदा शिवाय नमः. नागेश्वर महारुद्राय नमः. साष्टांग नमस्कारान् समर्पयामि. नमः पार्वतीपतये हर हर महादेव. Lovely subscriber and viewers of my channel Arvalli Education. I am talking in English because I have such a person who knows English very well. So I am talking in English, but you are and we are all Gujarati, so we will speak in Gujarati. આપણી સાથે છે આ મંદિરના પૂજારી શ્રી કે જેઓ અંગ્રેજી પણ સારી રીતે જાણે છે અને 3 રાજ્યોના પ્રવાસ પણ કરેલા છે એમને, અને આ મંદિરની જગ્યા ઉપર એ સેવા આપી રહ્યા છે. કન્ટ્રી પણ અલગ અલગ એમને જોઈ છે. તો કઈ રીતે આ પૂજારી શ્રી મહારાજ જે અલગ અલગ રાજ્યો અને અલગ અલગ દેશોમાં ફરવા છતાંય એમને જે મનની શાંતિ આ સ્થળ ઉપર આવીને મળી, તો આ સ્થળની ગાથા એ એમના મુખેથી આપણે સાંભળીએ કે મહારાજ તમને કઈ રીતે એવું થયું કે હું બધો સંસારનો મોહમાં છોડી અને આ જગ્યા ઉપર આવી અને બનેશ્વર शिवलिंग महादेवनी अंदर हूँ सेवा आपू. वेरी नाइस क्वेश्चन. आई विल आंसर यू प्रॉपर्ली. कुछ लोगों के हिसाब से हमें ये जानकारी मिली कि यहाँ एक अद्भुत शिवलिंग है जहाँ पूरे फॉरेस्ट एरिया है. और वेरी नाइस लोकेशन. आप देख रहे हैं कि बढ़िया 2 रिवर है, इसका मिलाप हो रहा है. और भगवान शिव का जो अति प्राचीन मंदिर है, तकरीबन इन लोगों का कहना 1200 साल पुराना है, जो सोलंकी युग के राजाओं ने बनाया था. ऐसे यहाँ एक गधेश्वर महाराज श्री का भी है, जो अपने जो पत्रकार भाई ने अभी बताया जो भी स्टोरी, तो वो सही है इसके हिसाब से. लेकिन मुझे एक अनुभव है कि यहाँ आने से मन की शांति मिली. एकांत प्रियामय है, साधु संत रहते हैं. तो हमें यहाँ आकर हमको भगवान शिव की इतनी कृपा है कि यहाँ मन का चैन मिला, आनंद मिला. बचपन से हम शिव प्रेमी हैं, तो हम आपको भी बोलते हैं कि जीव का शिव ही कल्याण कर सकते हैं. तो आप सभी अरावली जिला के जो भी धर्म प्रेमी जनता है और बायड़ के भी है अगल बगल, जो भी सब आओ, भगवान के दर्शन करो और इससे आशीर्वाद लो कि आपका जो संसार में जो भी काम चल रहा है बड़े आनंद से चले. आपके घर में रहो तो भी आनंद मिले. घर में रहने का आनंद चाहिए, नहीं तो वो इंटरनेट का ढेर है, वो घर नहीं है. हाँ,
तो ये आनंद यहाँ भगवान शिव की कृपा से मिलेगा। तो आप सब आइए, भगवान के दर्शन करो, अपना कल्याण करो, और भी जो भी है अपने सबको यहाँ लाकर सबका सर्व कल्याण के लिए आप आ जाओ। नमस्कार। हर हर महादेव। હર મહાદેવ. દર્શક મિત્રો, જેમ ખુશી અને આનંદ વચ્ચે પણ પાતળો પણ બહુ મોટો ફરક છે, તો મહારાજના ચહેરા ઉપર આપણે એક આનંદની લાગણી આપણે જોઈ રહ્યા છીએ. મહારાજના મુખેથી હમણાં કહેવાયેલું કે અહીં બે નદીનો સંગમ છે, ખારી નદી અને વાત્રક નદી, જે આપણે ત્યાં મુલાકાત કરવાના જ છીએ. પરંતુ અહીંયા હું તમને ખાલી જાણ ખાતર કહું છું કે અહીં બે નદીઓના સંગમના બિલકુલ નજીક આપણું આ બનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરની સાથે પૂજારીશ્રી સાથે એક દાદા, જેમનું નામ અભેશી દાદા પણ સંકળાયેલા છે. સાથે વિજયભાઈ સાહેબ, જે પ્રાથમિક શાળામાં ખૂબ ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે, એવા શિક્ષક પણ આપણા આ મંદિરમાં સેવા આપી રહ્યા છે. કારણ કે આ જે મંદિર છે તે બહુ જૂનું મંદિર છે. કારણ કે અહીં જંગલ વિસ્તારમાં નદીના કિનારા ઉપર આ જગ્યા છે. તો કંઈ આપણે જે આજુબાજુનો જે વિકાસ જોઈ રહ્યા છીએ એ પહેલાંથી તો નહીં થયો હોય. તો મહારાજ, તમે આ મંદિરમાં આવ્યા ત્યારે આ પતરાનો શેડ કે આ પ્લાસ્ટર થયેલું છે કે ટાઇલ્સ પથ્થર આવું બધું હતું કે ત્યારબાદ? હું બહુ પહેલાં જ્યારે દર્શન કરવા આવ્યો ત્યારે બિલકુલ ઓપન લેન્ડ હતી, ખુલ્લી જગ્યા હતી અને ઘટાદાર વૃક્ષો હતા, જે બહુ કુદરતી સૌંદર્ય બહુ સરસ લાગતું હતું ભગવાન. ત્યાર પછી ધીરે ધીરે મદદ મળતી ગઈ અને આ ગામના મુખ્ય જે બુઝુર્ગ છે અભયસિંહભાઈ, અહીંના સરપંચ સાહેબ છે, અને એમના સહયોગથી અને મદદથી અને પ્રજાના સહયોગથી અહીંયા બે શીડો ઊભા કરવામાં આવ્યા છે. અને જો આ મંદિરને અતિરમણીય બનાવવાની અમારી પૂરી કોશિશ છે. જેમ જેમ સહયોગ મળશે એ રીતે અમે આગળ પણ વધારીને બેઠક મળે અને નદીનો આખો વ્યૂ મળી જાય અને દરેકને આ બેસવાનો આનંદ મળે જો. અને એક સરસ પિકનિક પોઈન્ટ, સુંદર બધાને આનંદ એવું સ્થળ થઈ જાય એવી અમારી એક પ્રયાસ છે, જેમાં આપ બધાના સહયોગની જરૂર છે. તો જે યોગદાન આપશો છો એ અહીંયા સારી રીતે એનું અનેક ગણું ફળ આપના પરિવાર મળશે એવી અમે મહાદેવજીને પણ પ્રાર્થના કરીશું. તો દર્શક મિત્રો, આપણે પૂજારીને મળ્યા, એમના મુખેથી આપણે વાતો સાંભળી. હવે જે પાયાના ઘડવૈયા છે આ મંદિરના, એવા અભેશી દાદાને આપણે મુલાકાત કરીએ અને એમની સાથે આપણે થોડી ચર્ચા કરીએ. દાદા, આ મંદિરમાં તમે ક્યારથી સેવા આપો છો? 35-40 વર્ષથી. 35-40 વર્ષથી અહીંયા તમે સેવા આપો છો. તમે જ્યારે આ શિવલિંગ મળ્યું ત્યારે તમને ખ્યાલ છે ખરો કે શિવલિંગ ક્યારે મળેલું? 70 વર્ષ. 70 વર્ષ, બરોબર. આમ ક્યાંય ખોદકામ કરતા મળેલું કે? ખોદકામ કરતા પડેલું. બરાબર. પછી આજુબાજુના ગામ લોકોએ ભેગા થઈને અહીંયા સ્થાપિત કર્યું. બરાબર. પછી આ જે બધો વિકાસ કર્યો છે એ તમે લોકોને મળીને કહેવા ગયા કે લોકો સામેથી આવ્યા? સામેથી આવ્યા. સરસ. ભગવાન જાગૃત થાય છે સામેથી. બરોબર. હવે આપણે આ જ મંદિર સાથે સેવામાં સંકળાયેલા એવા વિજયભાઈ સાહેબને પૂછીએ તો વિસ્તૃત આપણે માહિતી મળી રહેશે. તો વિજયભાઈ સાહેબ, તમે આ મંદિરમાં સેવા આપી રહ્યા છો ક્યારથી? આજે મને 16 વર્ષ થયા આ મંદિરે. તો મંદિરનો ચમત્કાર એવો છે કે કોઈ પણ આસ્થા લઈને આવે તો એનું પૂરું થાય છે આ કામ. અને ઉજ્જૈન જેવું શિવલિંગ છે આ, કે ગમે તેવાની ઈચ્છા પૂરી થઈ જાય. સામેથી લોકો પૈસા લઈને આવે છે કે ભાઈ આ કામ કરાવો, આ કામ કરાવો. પહેલાં નકર હું પણ આવતો હતો પણ મને નિરાશા જેવું લાગતું થોડું. પણ પછી આ ભોળાનાથના સાક્ષાત મને દર્શન થાય એવું થયું, એમ આત્મા જગાડી મળી. તો મેં જાજરૂ બાથરૂમ બનાવ્યું, પછી ઇલેક્ટ્રિક ઢોલ લાવ્યો, પછી આહુજા કંપનીનું એમ્પ્લીફાયર બેહાર્યું, બરાબર. પછી સામે મંદિરે હેરપંપ કરાવડાવ્યો કે અહીં લોકોની આસ્થા વધતી ગઈ એમ. અને દિવસે દિવસે પ્રગતિના માર્ગે છે આ. અને એકાંત જગ્યા છે એમ કે મન પ્રફુલ્લિત થઈ જાય એમ, કે શિવજી જોડે તમારું સીધું જોડાણ થાય. હું તો પોતે અંદર બેસું છું, મને અનુભવ થયેલો છે એમ. તો દર્શક મિત્રો, વિજયભાઈના સ્વમુખે આપણે સાંભળ્યું કે મંદિરમાં શક્તિ કેટલી છે. ભક્તિ છે આપણામાં અને શક્તિ છે મહાદેવની અંદર.
તો એ ભક્તિ અને શક્તિનો સમન્વય એટલે આપણું બનેશ્વર મહાદેવ. આ બનેશ્વર મહાદેવ એટલે ભક્તોની અપાર શ્રદ્ધા અને ભક્તોના સપના પૂરા કરવા એ ખુદ બનેશ્વર મહાદેવની જવાબદારી એવું ભક્તો માની રહ્યા છે. તો હવે આપણે અહીંના જે આજુબાજુના વિસ્તારમાં જે બીજા શિવલિંગ મળી આવ્યા છે તેવા સ્થળોની મુલાકાત કરવા જઈ રહ્યા છે. તો દર્શકો અમારી સાથે બન્યા રહેજો. આપણી સાથે છે વિજયભાઈ સાહેબ, જે આપણે જુદા જુદા વિસ્તારમાં જે શિવલિંગ પ્રાપ્ત થયા છે એ જગ્યાઓની મુલાકાત કરાવશે. તો દર્શક મિત્રો, અમારી ચેનલ ઉપર બન્યા રહો અને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો. ચાલો મારી સાથે. તો દર્શક મિત્રો, આપણે વચન આપ્યું હતું કે વી વિલ સી 7 શિવલિંગ્સ ઓફ મહાદેવ. આપણે 7 શિવલિંગ જોવાના છે. આપણે બનેશ્વર મહાદેવના મંદિરની અંદર પ્રથમ શિવલિંગ જોયું અને હવે આપણે ઊભા છીએ તે જગ્યાની બિલકુલ સમીપ છે એક બીજું શિવલિંગ કે જે અહીંના વિસ્તારમાં એક વાદીભાઈ કામ કરતા હતા અને ઝાડ કાપતા હતા, ત્યારે ઝાડની બાજુમાં જ એમને આ શિવલિંગનું દર્શન થયું અને એને અહીં જ સ્થાપિત કરી આપ્યું. તો દર્શક મિત્રો, આપણે બીજા નંબરના જે શિવલિંગ છે તેના દર્શન કર્યા અને સાથે આપણે એમના ચરણ પણ સ્પર્શ કરી લઈએ છીએ અને જઈએ છીએ નંબર 3 શિવલિંગ તરફ. તો ચાલો મારી સાથે. દર્શક મિત્રો, આપણે પહોંચી ચૂક્યા છીએ નંબર 3 શિવલિંગ નિહાળવા માટે. આપણે પહેલા નંબરના મહાદેવના મંદિરમાં આપણે શિવલિંગ જોયું, પછી બીજું શિવલિંગ જોયું ત્યાં બાજુમાં, અને હવે પહોંચ્યા છીએ ત્રીજા શિવલિંગ તરફ. કારણ કે અહીંના આપણે આજુબાજુના વિસ્તારમાં 7 શિવલિંગ મળ્યા છે એવી વાતો છે. તો આપણે આજે 7 શિવલિંગ જોવાના છીએ. તો આપણે અત્યારે એક સુંદર મજાના પીપળના વૃક્ષ નીચે આપણે ઊભા છીએ. તો કંઈક તો ગાથા હશે આ શિવલિંગની. તો મારી પાછળ તમે એક ખખડધજ મકાન નિહાળી રહ્યા છો. તો એ મકાનનું જ્યારે બાંધકામ થતું હતું ત્યારે આ ખરાબાના વિસ્તારમાં એક ઊંચો ટેકરો હતો માટીનો. એ માટીના ટેકરાને ખોદકામ કરવામાં આવ્યું અને એ ખોદકામ કરતા કરતા એક સુંદર મજાનું શિવલિંગ આપને પ્રાપ્ત થયું. કારણ કે વાતો છે 7 શિવલિંગની. તો વાત 7 શિવલિંગની હોય તો ભગવાન આપને મદદ કરે જ ને. તો ખોદકામ કરતા કરતા આપને પ્રાપ્ત થયું સુંદર મજાનું શિવલિંગ. અને આજે અમારી ચેનલ અરવલ્લી એજ્યુકેશન અને ગામના લોકો સાથે છે વિજયભાઈ સાહેબ અને અભેસી કાકા. અને આજે નામકરણની વાત થઈ કે આપણે કશુંક નામ વિચારવું જોઈએ આમનું પણ. તો આપણે આજે પીપળના વૃક્ષ નીચે ઊભા છીએ. તો બધાની સંમતિથી બધાએ વાતો ચાલુ કરી કે શું નામ રાખશું. તો આપણી ગુજરાતી ભાષામાં એમને નામ પાડ્યું કે આપણે આજથી આ શિવલિંગને પીપળિયા મહાદેવ કહીશું. શું કહીશું દર્શક મિત્રો? પીપળિયા મહાદેવ. તો તમે જ્યારે મુલાકાત લેવા આવશો આ વિડીયો નિહાળ્યા બાદ, ત્યારે તમને અહીં કાં તો એક સરસ મજાના પાટિયા ઉપર લખેલું વંચાશે કે પીપળિયા મહાદેવ. તો અહીં અત્યારે કોઈ જ વિકાસ આપને દેખાતો નથી, પણ જે શિવલિંગ છે એની અંદર તો શક્તિ છુપાયેલી જ હોય છે. 12 જ્યોતિર્લિંગ છે આપણા દેશની અંદર. 12 જ્યોતિર્લિંગ પૈકી આપણે અહીંના વિસ્તારમાં 7 જ્યોતિર્લિંગ જેવા શિવલિંગ આપને પ્રાપ્ત થયા છે. તો એમનો અંશ જ અહીં ક્યાંક છુપાયેલો હશે. તો દર્શક મિત્રો, આપણે 2 શિવલિંગ જોયા છે અને ફરી પાછા આપણે મૂળ સ્થાને પરત આવી ચૂક્યા છે. કારણ કે આ મંદિરની જે સેવા કરતા હોય તેવા વડીલશ્રીઓને તો આપણે મળવું જ પડે ને. તો આપણી સમક્ષ ઉપસ્થિત છે શ્રી મહાદેવભાઈ દેસાઈ, જે રામપુરા બાજુમાં જ અહીં ગામ છે ત્યાં છે રહે છે અને આ શિવાલયના પરમ ભક્ત છે એવું કહીએ તો એ ખોટું નથી. કારણ કે તમે જે ધૂણો નીચે જોઈ રહ્યો છો તે પવિત્ર શ્રાવણ માસના પૂરા માસ દરમિયાન તેઓ ધૂણો ધગાવતા હોય છે. ત્યારબાદ આપણે જોઈ રહ્યા છીએ અમરાજી કાકાને, જે બાજુમાં જ લાલુ ગામ છે ત્યાંના વતની છે અને એવું કહે છે સવારમાં 6 વાગે હું જાતે જ જમવાનું બનાવી લઉં અને જમી લઉં છું, પછી પૂરો દિવસ કશું જ હું ખાતો નથી. ફક્ત ને ફક્ત એક જ કામ આ શિવાલયની સેવા કરવાનું.
તો આવા 3 આપણી પાસે પરમ ભક્ત ઉપસ્થિત છે, તો આપણે પણ થોડોક એમની સાથે સંવાદ કરીએ. તો સૌપ્રથમ આપણે મહાદેવભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરીએ કે સાહેબ, આ મંદિરની અંદર જે લોકોની અંદર જે શ્રદ્ધા છે એ એમ શાના કારણે, એમ કે એવો કોઈ ચમત્કાર કે ભક્તોની કોઈ મનોકામના પૂરી થઈ હોય એના કારણે, કે પછી આ જે શક્તિ છે અહીંની જે લોકોને એક શક્તિ આપે છે એમના કારણે, તમને શું લાગી રહ્યું છે? આની અંદર વર્ષોથી આ શિવલિંગ છે, આ કોઈ સ્થાપના કરવામાં નથી આવી. હજારો વર્ષ પહેલાં અહીંયા શિવ મંદિરની અંદર 12 જ્યોતિર્લિંગો આવેલા છે. એમાંના કેટલાક જ્યોતિર્લિંગો અત્યારે હાલ 12 છે. અહીં ભદ્રકાળી માતાજીનું મંદિર છે. અહીંયા મહાન શિવ સાક્ષાત છે કે જેના દર્શન પણ કંઈક ભક્તોએ લઈ લીધા છે. આની અંદર મોટા મોટા જે ભગતો હતા અને જે સેવા પૂજા કરતા હતા, જે બાવાઓ નાથપંથી જે કોઈ આયા, જે સત્ય હોય એ વ્યક્તિ અહીં ટકી શકતો હતો. આ જે ઉજ્જૈન રાજા વીર વિક્રમ, જેના મામાનું આ સ્ટેટ હતું એવું કહેવાય છે, એવું પુરાણોના શાસ્ત્રો બોલે છે. અહીંયા નદી કિનારો છે. અહીંયા શિવ એ નાગેશ્વર અને બનેશ્વર છે. જ્યારે જે વ્યક્તિઓ અહીંયા આવે છે એના કાર્યો સંપૂર્ણ રીતે પરિપૂર્ણ થાય છે, જેના અનુભવો મારા ખુદના છે. હું શ્રાવણ મહિનાની અંદર આ અમરસિંહ, આ અભયસિંહ મુખી, આ લોકો દ્વારા અહીંયા આયોજન કર્યું. ત્યારે અહીંયા કોઈ મહારાજ નહોતા, તો મહારાજને મેં બોલાયા. મહારાજ અહીંયા આવ્યા એટલે મહારાજ કે મારી વ્યવસ્થા શું? એટલે મેં કીધું આ શ્રાવણની અંદર તમારે દરરોજ અહીંયા શિવનું હવન કરવું, અને દરરોજ તમારો જે કોઈ હવનનો ખર્ચ થાય, અથવા તો આ ભાઈ અમરસિંહ અને અભયસિંહ એવા 4 વ્યક્તિઓ અહીં રહેતા હતા, એ લોકોનો તમામ જમણવાર ખર્ચ ટોટલ સીધું અહીંયાથી મેં આપી દેવડાવ્યું છે. એમને બીજાની કોઈ જરૂરિયાત નથી. આના વિકાસ પાછળ રાત અને દિવસ તમામ લોકોને, આજથી વર્ષો પહેલાં 21 કુંડી યજ્ઞ થયો હતો. અને જ્યારે એ મહારાજે કહ્યું હતું કે અહીંયા નાથ બાવો જોશે, ત્યારે જાંજરી મંદિર ગંભીરનાથ બાપુને અહીંયા લાયા હતા. જ્યારે એ બાવાની એવી એક શરત હતી કે હું 5 વર્ષ સુધી અહીં તપ કર્યું છે, તો મારે અહીંયા યજ્ઞ કરવો છે. તો તમામ આજુબાજુના ધારાસભ્યો છે, માનનીય શ્રી લાલસિંહ રહેવરે અહીંયા મોટો એવો ફાળો આપ્યો છે. એમના થ્રુ આ મંદિરોનો વિકાસ પણ થયો છે. બાયડ તાલુકાના જે ધારાસભ્ય હતા, જેમને 25 વર્ષ સુધી અહીંયા વિધાનસભામાં લડ્યા હતા, અને એમને આ મંદિરો પાછળ ધૂમ સેવા કરી અને એનો ઘણા બધા પ્રયત્નો કરીને એમને અહીંયા આ મંદિરોનું આયોજન કરી અને મંદિરો બનાવ્યા છે. આજે એના દાખલા છે. હું જ્યારે આ યજ્ઞ હતો ત્યારે સાક્ષાત શિવના દર્શન થતા હતા કે અહીંયા કંઈક છે. આજે હું વર્ષોથી 25 વર્ષ થયા દરરોજ આ મંદિરે જ્યાં સિવાય બીજી કોઈ જગ્યાએ જાતો પણ નથી. અહીંયાથી મારી ગાડી નીકળે એટલે શિવ મંદિરે આવે. મેં ધર્મ પાછળ વાળવા માટે મારા ઘેર ભગવાનનું મંદિર બનાવ્યું છે કે લોકોને ધાર્મિક તરફે વાળવા, તમામ જીવાત્માઓને શાંતિ મળે એવી વ્યવસ્થા આપણે કરી છે. એટલે આની અંદર જે વ્યક્તિ અહીંયા આવે છે એ એક વખત આવ્યા પછી એનું જે કામ છે એ પરિપૂર્ણ ભગવાન શિવ કરે છે, એવી નાગેશ્વર ભગવાનની કૃપા છે. તો એવા જ આપણે શક્તિના જે સેવાના ઉપાસક એવા શ્રી અમરાજી કાકા સાથે વાર્તાલાપ કરીએ. કે કાકા, તમે સવારે 6 વાગે જમી લો છો એવું કહો છો અને પછી સેવાર્થે લાગી જાઓ છો, તો તમને કેવું લાગે છે? લગભગ મારી ઉંમરે 80 વર્ષ થઈ. પરમાર અમરાજી સનાજી લાલુ ગામ. હું 50 વર્ષથી એક ધારો ભગવાન શિવની સેવા કરું. 4 વાગે ઉઠી, 6 વાગે જમી અને સીધું શિવ મંદિરે જવાનું. બીજું કોઈ નજરમાં હોય જ નહીં. ભગવાન શિવની શક્તિ સિવાય હું કદાપી કોઈને ભાળતો નહીં, કોઈનું માનતો પણ નહીં. ભલે અત્યારે પ્રાણ જાય તો મને કોઈ બ્રહ્માંડ તૂટી પડે, તે શિવની શક્તિ સિવાય કોઈને માનતો નહીં. બરાબર. હું અહીં લગભગ 30 વર્ષથી આવું છું. બરાબર. 30 વર્ષથી. પણ કુદરત ભગવાન શિવ તો મને સાક્ષાત સપનામાં જે કહેવાનું હતું કહી દીધું. બસ. એટલે કોઈ કાર્ય બાકી નહીં રહ્યું મારું. તમામ કાર્ય ભગવાને પૂરા કરી દીધી. મારા ઘરનો ખાટલામાંથી ડરડી પડ્યો, એક થાપામાંથી પગ ઉતરી ગયો. વાત્રક હોસ્પિટલમાં લઈ ગયા. ડૉક્ટરે રજા આપી દીધી કે સેવા કરજો. હું કાયમ 35-40 વર્ષથી સેવા કરવા આવું.
ભગવાનનો પગથિયામાં ઊભી રહીને કહ્યું કે ભગવાન મારી આંખમાં એક પોણી જાય, તમને શું કહેવાનું? ભગવાન હું અવન કરીશ. પિતા જ તેને ઘરનો ચાલતો હતો શાક અત્યારે આવ્યો એ ઘેર બેઠા. બીજો એક દાખલો છે તે અહીંના જે સરપંચ હતા ફૂલસિંહ, હા હા એમને એ ફૂલસિંહ અહીંયા રાત દિવસ ભગવાનની સેવા કરતા હતા. 24 કલાક અહીં પડી રહ્યા હતા. એમને ચૂંટણી આવી એટલે બધા જ ગામોને ભેગા કરીને એમ કહ્યું કે ભાઈ આપણે ચૂંટણી એ લડવી છે, જેની ચિઠ્ઠી નીકળે દાદાના આગળ એ ઉમેદવાર ન આવે. તો ઉમેદવાર તરીકેની ચિઠ્ઠી માનનીયજી એ ફૂલસિંહની નીકળી. તો એ અહીંથી કે હવે મારી ચિઠ્ઠી નીકળી છે એટલે અમે ફોર્મ ભરી દીધા. તો છેલ્લા દાદાએ એમની જ જીત કરી. એના એ મહત્વનો એક દાખલો છે. તો દર્શક મિત્રો, જોયું ને આ મંદિરની અંદર કેટલી શક્તિ છુપાયેલી છે. ખુદ આપણે 80 વર્ષના વડીલના સ્વમુખે આપણે સાંભળ્યું કે એમને શિવ સિવાય કંઈ દેખાતું જ નથી. તો શિવની શક્તિ એની અંદર સમાયેલી છે. પછી આપણે કોઈ દવાખાનાના કિસ્સા હોય કે પછી કોઈ રાજકારણના કિસ્સા હોય, પણ દરેક આ શિવ સાથે સંકળાયેલા છે. શિવની શક્તિ અને મનુષ્યની ભક્તિનો સમન્વય એટલે આપણું આ નાગેશ્વર અને બનેશ્વર મહાદેવ. તો સરસ આપણે સ્વમુખે ગાથા સાંભળી અને સારા સારા જે પ્રસંગો છે કે મહાદેવની શક્તિ અને મનુષ્યની ભક્તિનો સમન્વય થાય તો માણસ દવાખાનામાંથી પણ ઊભું થઈ જતું હોય છે, રાજકારણની અંદર જીતી જતું હોય છે, અને આરોગ્ય, આયુષ્ય કે જે કોઈ આપણા સમોદ હોય બધું જ બરાબર થઈ જતું હોય છે. એવું છે આપણું આ મંદિર. સાથે આ મંદિરની સાથે સંકળાયેલા છે આ મુકેશભાઈ બગાભાઈ, જે આ ચમારપુર ગામ છે ત્યાંના જ રહેવાસી છે, અને એ પણ આપણી સાથે સંવાદમાં જોડાવાના છે. તો આપણે મુકેશભાઈ સાથે થોડોક વાર્તાલાપ કરીએ. શંકર ભગવાનના મંદિરે આ બીલીપત્તો મિલાવું દર શ્રાવણ મહિના. મને જે મળે એ જેટલો મળે, કોઈ પણ ભાઈ સેવા કોઈ પણ ચલાવે એ રીતે. જેમ આપણે રામાયણમાં રામ સેતુ બનતો હતો ત્યારે જે ખિસકોલી હતી તે પણ રામ સેતુ બનાવવા માટે મદદરૂપ થતી હતી કે એ પોતાના શરીરને પલાળી અને રેતીમાં લપેટાઈ અને એ રેતીના રજકણો એ પુલ બનાવવા માટે કામ લાગતી હતી. તો એમ આ મંદિરની અંદર નાનામાં નાનો માણસ પણ એની યથાશક્તિ પ્રમાણે સેવા આપતો જ હોય છે. તો એવા આપણે મુકેશભાઈને મળ્યા. સાથે હવે આપણે આ મંદિરની સેવામાં જોડાયેલા યુવાન સુભાષભાઈ કે જેઓ બાયડના એક જાણીતી દુકાન ચલાવે છે ગિફ્ટ આર્ટિકલની, તેઓ પણ તેમનો કિંમતી સમય કાઢી અને આ મંદિરના સેવાર્થે જોડાયેલા છે. તો આવો આપણે સુભાષભાઈ જોડે સંવાદ કરીએ. જય સોમનાથ. હું દર શિવરાત્રિએ સોમનાથ જાઉં છું. મને ખ્યાલ નહોતો કે એક મંદિર છે, સાક્ષાત સોમનાથ જેવું શિવલિંગ છે, અને મને અહીંયા આવ્યો મને ખૂબ આનંદ મળે છે, મનની શાંતિ મળે છે, અને હરેક કામ પૂર્ણ થાય છે મારા. જય સોમનાથ. હવે આપણે તમે અને મેં અને આપણા સૌ દર્શક મિત્રોએ શિવાલય 1, શિવાલય 2 અને શિવાલય 3ના દર્શન કરી ચૂક્યા છીએ. હવે જઈએ છીએ શિવાલય 4. તો ચાલો મારી સાથે શિવાલય નંબર 4. તો દર્શક મિત્રો, આપણે જે ચમારપુર ગામ છે તે ગામના જે આપણે પ્રથમ નંબરના શિવાલય એટલે કે નાગેશ્વર મહાદેવનું શિવાલય જોયું, ત્યારબાદ એમની સમીપ એક બીજું નાનું શિવાલય જોયું, ત્યારબાદ આપણે પીપળેશ્વર જેનું આપણે નામકરણ કર્યું એ 3 નંબરના આપણે શિવાલયના દર્શન કર્યા અને હવે પહોંચી ચૂક્યા છે બનેશ્વર મહાદેવના મંદિરમાં. ત્યાં તમે જોયું તો એક સુંદર મજાનું શિવલિંગ, નંદી મહારાજ સાથે કછુઆ દેવ પણ ત્યાં ઉપસ્થિત છે. તો દર્શક મિત્રો, આ સ્થળ તમે પ્રાચીન કહી શકો અને ઐતિહાસિક પણ કહી શકો, કારણ કે મેં શરૂઆતમાં તમને જે વાત કહી હતી ગદેશ્વર મહારાજ જે મહારાજા, તો ગદેશ્વર મહારાજનું જે શિવાલય કહેવાય એ આપણે પ્રથમ નંબરે જોયું શિવાલય, એ શિવાલય. અને આપણે રાજસ્થાનનો ઇતિહાસ કે આપણા રાજા મહારાજાનો ઇતિહાસ આપણે જોઈએ તો જ્યાં રાજા રહેતા હોય છે તેનાથી થોડું દૂર એની રાણીનું નિવાસસ્થાન હોય છે. તો
તો આ જે બનેશ્વર મહાદેવનું મંદિર છે એ એમની ઘરવાળી, એમની પત્ની એટલે કે રાણીનું આ નિવાસસ્થાન હોવાનું પણ અહીંયાની લોકવાયકાઓ છે. સાથે મારી પાછળના ભાગમાં તમે જોઈ શકો છો, મેં તમને વાત કરેલી કે બે નદીનો સંગમ થાય છે, ખારી નદી અને વાત્રક નદી. બંને સામસામેથી આવી અને એક સરસ મજાની મોટી નદીનું નિર્માણ આપણે જોઈ રહ્યા છીએ. અને બિલકુલ એ જ એની જગ્યાથી સેજ ઉપર જઈએ તો આ જે ગદેશ્વર મહારાજ રાજ કરતા હતા એમની રાજધાનીનું સ્થળ પણ એ જગ્યાએ ઉપસ્થિત છે એવી લોકવાયકા આપને સાંભળવા મળી રહી છે. સાથે એક બીજી પણ લોકવાયકા છે, જેમ આપને અભિષેક કાકા જણાવે છે કે જે મંદિર જે બે નદીનો સંગમ થાય છે એ સંગમના સ્થળે એક વાવ આવેલી છે અને ત્યાં માંડવી માતાનું મંદિર પણ આવેલું છે. ત્યાં એવી લોકવાયકા આપને જોવા મળે છે. અત્યારે તો પાણી છે પણ એ પાણીની નીચે એક સુંદર મજાની વાવ પણ છે. તો ટૂંકમાં આ બધું જ આપણે ઐતિહાસિક જે વાર્તાઓ હોય, કથા હોય એને બિલકુલ સુંગત થાય છે એવું આપણે કહીએ તોય ખોટું નથી. હવે આપણે દર્શક મિત્રો તમે ક્યાંય જતા નહીં, આપણે જઈશું નંબર 5 શિવલિંગના દર્શન કરવા. તો ચાલો મારી સાથે નંબર 5 તરફ. દર્શક મિત્રો આપણે સીધા બનેશ્વર મહાદેવના મંદિરમાંથી અત્યારે પહોંચી ચૂક્યા છે પ્રકૃતિના ખોળામાં. પ્રકૃતિના ખોળામાં એટલે કુદરતી સાનિધ્યની અંદર. કારણ કે તમે અને હું અત્યારે ઊભા છીએ વાત્રક નદીના વચ્ચો વચ્ચ. તમે જળ પણ જોઈ શકો છો અને આપણે પ્રાચીન ઇતિહાસ પણ જોઈ શકીએ છીએ. કારણ કે ઇતિહાસ હંમેશા અવશેષો વગર આપણે પ્રાપ્ત થતો નથી. તો આપણે અહીં આ વાત્રક નદીના વચ્ચોવચ્ચ અત્યારે પાણી ઓછું હોવાના કારણે આપણે આ ખડક પથ્થર જોઈ શકીએ છીએ. તો આ પથ્થરની અંદર તમે જોઈ શકો છો કે થોડાક આપણે અવશેષો દેખાઈ રહ્યા છે. આ એક શિવલિંગનું જે બેઠક સ્થાન હોય એ પ્રમાણેનો આપણે દેખાય છે. આ જગ્યાને આ ગયાવત પણ કહે છે અને એવી માન્યતા છે લોકોની કે અહીં શિવ અને પાર્વતીની ચોરી એટલે કે મંડપ પણ બંધાયો હતો, એના અવશેષો આપણે જોવા મળી રહ્યા છે. અહીં આપણે બિલકુલ સમીપ જોઈએ તો બીજું એક એવું શિવલિંગનું જે સ્થાનક હોય એવી જગ્યા આપણે દેખાઈ રહી છે કે અહીં શિવલિંગ હોઈ શકે એવી માન્યતા છે. જ્યારે અહીંયા આપણે જળ ચડાવી અને બહાર નીકળવાની જે રસ્તા છે એ આપણે દેખાઈ રહ્યો છે. સાથે આપણે જે ગાય છે નંદી મહારાજ એના પણ આપણે અહીં પગલાં હોવાનો પુરાવો દેખાઈ રહ્યો છે આ જગ્યા. દર્શક મિત્રો નદીના તટ ઉપર અવશેષો આપણે જોઈ રહ્યા છીએ. સાથે તમને બીજા પણ એક નાના અવશેષો આપણે બતાવી રહ્યો છું. આ પણ એક અહીં શિવલિંગ હોવાનો પુરાવો બતાવી રહ્યું છે કે અહીંયા પણ શિવની પૂજા સેવા થતી હશે. દર્શક મિત્રો તમને થતું હશે કે તમે સાહેબ નંબર 5 શિવલિંગ ક્યારે બતાવશો? તો નંબર 5 શિવલિંગ ત્યાં જળ દેખાય છે વાત્રક નદીનું. એ વાત્રક નદીના જળમાં સમાયેલું છે નંબર 5 શિવલિંગ, જેનું નામ છે જળેશ્વર મહાદેવ. કારણ કે જળમાં શિવલિંગ છે એટલે એનું નામ છે જળેશ્વર મહાદેવ. તો આપણે 1 થી 5 નંબરના શિવલિંગના દર્શન કર્યા. હવે આપણે ધીમે પગલે ફરીથી મળશું નંબર 6 શિવલિંગના દર્શને. તો ચાલો મારી સાથે નંબર 6 શિવલિંગના દર્શન કરવા માટે. દર્શક મિત્રો આપણે વચન પ્રમાણે પાછા પહોંચી ચૂક્યા છીએ નંબર 6 શિવલિંગના દર્શનાર્થે. તમે અને અમે સૌ આજે ઉપસ્થિત છીએ એવા શિવાલયની અંદર કે જેનું નામકરણ પણ હજુ બાકી છે. તો સૌ સાથે મળીને નામ નક્કી કર્યું છે. ગઢ ગામ જે નજીક છે એ ગઢ ગામ ઉપરથી આપણે નામ પાડીએ છીએ આજે. બોલો ગઢેશ્વર મહાદેવ જય. તો આપણે નંબર 6 શિવાલયને ગઢેશ્વર મહાદેવ તરીકે ઓળખીએ છીએ. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો એક લીમડાનું વૃક્ષ છે
એમના નીચે આપણે શિવાલય જોઈ શકીએ છીએ. જે શિવલિંગ છે જેનો આકાર આપણે 1 થી 5 જોયા શિવલિંગ, સેમ ટુ સેમ આકાર આપણે નિહાળી રહ્યા છીએ. તમે નજીક જુઓ તો તમને કોતરણી કામ, જે શિલ્પકારોની મહેનત છે એ આપણે ગણપતિ દાદાના દર્શન થઈ રહ્યા છે. આગળ આપણે જોઈએ છીએ નંદી મહારાજનો આકાર છે, એ આકાર આપણે જોઈ શકીએ છીએ. ખુદ નંદી મહારાજ. ટૂંકમાં મુખ જે શિવાલયનું પ્રવેશ દ્વાર છે, પહેલા નંદી મહારાજ આવશે, ડાબી બાજુ ગણપતિ મહારાજ અને પછી શિવલિંગ આપને જોવા મળશે. તે જ રીતનું છે. બિલકુલ શિવાલયની પાછળ આપણે માતાજીના દર્શન થાય છે, જે પણ એક શિલ્પકારોની કોતરણી કામ આપણે જોઈ શકીએ છીએ. પછી જે મંદિરની ઉપરનો જે ગુંબજનો ભાગનો પથ્થર હોય તે પણ આપણે નજરે પડી રહ્યો છે. તો આપણે અતિ પ્રાચીન, ટૂંકમાં આપણે ખાલી લોકગાથા સાંભળી છે, તો આનો ઇતિહાસ 200 વર્ષ હશે, 500 હશે, 1000 હશે, 3000 હશે, એની કોઈ આપણે કલ્પના કરી શકતા નથી. પણ અહીં આપણે 7 શિવલિંગ મળી આવ્યા છે, તે પૈકી 6ઠ્ઠા નંબરનું શિવલિંગ આપણે અત્યારે જોયું. દર્શક મિત્રો બન્યા રહેજો. આપણે હવે જોવા જઈ રહ્યા છે નંબર 7 શિવલિંગ. તો ચાલો મારી સાથે નંબર 7 શિવલિંગની અંદર. દર્શક મિત્રો, આપણે હમણાં જ ગળેશ્વર મહાદેવના શિવાલયના દર્શન કરી અને સીધા પહોંચ્યા છીએ એક ઉમરાનું વૃક્ષ છે. એ ઉમરાના વૃક્ષની બિલકુલ નીચે આપણે જોઈ રહ્યા છીએ નંબર 7 શિવલિંગ, શ્રી મહાદેવ ભગવાનનું સ્વરૂપ એવું શિવલિંગ આપણે જોઈ રહ્યા છીએ. દર્શક મિત્રો, ફરીથી અમારી સમક્ષ ગ્રામજનો અને આપણે સૌ સાથે મળીને આ શિવલિંગનું નામ પણ આપણે પાડવા જઈ રહ્યા છીએ. આ શિવલિંગનું નામ આપણે આ ઉમરાના વૃક્ષ પરથી ઉમરેશ્વર મહાદેવ એવું નામ કરીએ છીએ. બોલો ઉમરેશ્વર મહાદેવ કી જય. દર્શક મિત્રો, ખેડૂતનું ખેતર અને ખેડૂતના ખેતરની બિલકુલ વચ્ચોવચ્ચ ખેતરમાં જ્યારે ખેડી રહ્યા હતા ખેતર, ત્યારે આ શિવલિંગ એમને ત્યાં પ્રાપ્ત થયું. અને જેવું શિવલિંગ પ્રાપ્ત થયું ત્યારે જે છે તે એવી પરિસ્થિતિની અંદર આપણે આ શિવલિંગ જોવા મળી રહ્યું છે. ફરતે ઈંટોની ઇમારત જેવું દિવાલ બનાવેલી છે ચારે બાજુ, અને સરસ મજાનું ઉમરાનું વૃક્ષ જે શિવલિંગને ઠંડક આપે છે. કારણ કે આપણા મહાદેવ તો ઝેર પીધું છે તો ગરમી તો લાગે જ ને, તો એમના માટે ખુદ ઉમરાના વૃક્ષે એમને છાંયડો આપી અને શીતળતા આપી છે. તો આવા ઉમરેશ્વર મહાદેવના દર્શનનો લાભ આપણે સૌ દર્શક મિત્રો લઈએ અને આપણી શક્તિને થોડીક વિકસિત કરીએ. શિવાલય ઉમરેશ્વર મહાદેવ. દર્શક મિત્રો, આપણે કુલ 7 શિવલિંગના દર્શન કર્યા. અને આપણો શિવ શબ્દ છે તે જે જીવ સાથે જોડાયેલો છે, જીવ અને શિવ. પણ શિવ છે એ બીજા એક શબ્દ સાથે પણ જોડાયેલો છે, એ છે શિવ અને શક્તિ. જો શિવ અને શક્તિ સાથે મળે તો આપણે મોક્ષ મળે એવું કહેવાય છે. તો આપણે શિવ તો જોયા, તો એનું એક સ્વરૂપ શક્તિ સ્વરૂપ શ્રી ભદ્રકાલી માતા, જે પણ શિવલિંગ જેમ મળ્યા છે એમ શિવલિંગની જેમ જ ભદ્રકાલી મા પણ અહીં આપને પ્રાપ્ત થયા છે. આ ભદ્રકાલી માતાજીનું મંદિર અમદાવાદમાં આવેલા ભદ્રકાલી માતાના જે મંદિર છે તેની સાથે સંકળાયેલા છે. મતલબ કે તાણ વળેલા છે એવું કહીએ તોય ખોટું નથી. આ ભદ્રકાલી માતાજી મોટા છે અને અમદાવાદમાં જે ભદ્રકાલી છે એ નાના છે એવું લોકવાયકા કહેવાય છે. આ મંદિરની શક્તિ એટલી બધી છે કે અહીં દૂર દૂરના લોકો દર્શન કરવા માટે આવે છે. સાથે નાના બાળકોના જે મુંડન કરાવતા હોય, જેને ચોલ ક્રિયા કહીએ છીએ, એ ચોલ ક્રિયા પણ આ મંદિરના પરિસરમાં કરવામાં આવે છે. તો દર્શક મિત્રો, જોયું કે આ ભદ્રકાલી માતાજીની મૂર્તિ છે
તે આપણે બ્લેક સ્ટોન એટલે કે બ્લેક પથ્થરમાંથી બનેલી દેખાય છે. આપણે 7 શિવલિંગ જોયા, સાથે ભદ્રકાલી માતાજી જોયા, તમામે તમામ આપણે બ્લેક પથ્થરમાં જોવા મળેલ છે. તો એવું કહેવાય છે કે રાજપૂત યુગ એટલે કે સોલંકી યુગમાં જે કંઈ બાંધકામ થયા છે, ઇમારતો બની છે, મૂર્તિ બની છે, એમાં બ્લેક સ્ટોનનો ઉપયોગ વધારે પડતો આપણે દેખાય છે. એટલે એવું અનુમાન લગાવી શકાય કે આ જે મૂર્તિ છે એ સોલંકી યુગ અથવા કે રાજપૂત યુગનું હોઈ શકે એવું આપણે અનુમાન કરી શકીએ છીએ. દર્શક મિત્રો, આપણે 7 શિવલિંગ અને ભદ્રકાલી માતાજી આપણે આજે નિહાળ્યા. આપણી ચેનલ અરવલ્લી એજ્યુકેશન દ્વારા એવા સ્થળોની મુલાકાત આપણે કરી કે જ્યાં હજી નામકરણ પણ થયું નહોતું, અને આજે આપણે તમે અને મેં અને આપણી સૌ ટીમે સાથે મળીને નામકરણ પણ કર્યા. ગઢેશ્વર મહાદેવ, પીપળેશ્વર મહાદેવ અને ઉમરેશ્વર મહાદેવ અને જળેશ્વર મહાદેવ આવા નામકરણ કરી અને આપણે અહીંની આપણી જે સાંસ્કૃતિક વારસો છે ભારત દેશનો, એ મંદિરો સાથે સંકળાયેલો છે. તો આપણે આવા પ્રાચીન સ્થળોની માહિતી ઉજાગર કરે છે અને અમારી ચેનલ આવા સ્થળોએ પહોંચી અને આપને ખૂબ સરસ માહિતી આપે છે. શનિ અને રવિ હોય, સમર હોય કે દિવાળી વેકેશન હોય, આપણે ક્યાંક ને ક્યાંક તો જતા હોય છે. તો શક્તિ ઉપાસના અને શિવનું મિલન કરાવે તેવા સ્થળોએ આપણે જઈએ તો આપણું પણ કંઈક અલગ જ વિકાસ થાય. એટલે અમારી અરવલ્લી એજ્યુકેશન તમારા અને સૌના વિકાસ માટે અવિરત પ્રયાસ ચાલુ છે. તમારું મનોરંજન, તમારી જાણકારી અને તમારું જે જ્ઞાન વધે એવા અમારા પ્રયત્ન રહે છે. તો દર્શક મિત્રો, આપણે અત્યારે ભદ્રકાલી મંદિરના પરિસરમાં જ છીએ અને હવે આપણે આ વિડીયોના અંત તરફ જઈ રહ્યા છીએ. આપણે આજે 7 શિવલિંગ અને ભદ્રકાલી મહાદેવના દર્શન કર્યા અને આ દર્શન કરવામાં આપણે ખેતરના રસ્તે ગયા હોય કે નદીના રસ્તે ગયા હોય કે કોઈ કાચા રસ્તે ગયા હોય, પણ તે તમામ રસ્તામાં જે કોઈ આવતી મદદ હોય તે મદદ કરવા જે માણસો હતા, જે અવિરત સેવા મંદિર સાથે જોડાયેલા છે અને અમારી સાથે પણ આજે ખૂબ મદદરૂપ થયા, તેવા માણસોની ટીમ આપ જોઈ શકો છો. શ્રી વિજયભાઈ સાહેબ, અભેસી કાકા અને લાલુ ગામના જે કાકા છે તે તમામે ખૂબ અમારી આજે મદદ કરી છે અને તમારા સુધી અમે સાચી માહિતી પહોંચાડી શકીએ છીએ. તો દર્શક મિત્રો, અમારી આ ચેનલ અરવલ્લી એજ્યુકેશન જે તમને નિત નવા મંદિરો, અર્વાચીન, પ્રાચીન, લેટેસ્ટ મંદિરો અને સાંસ્કૃતિક વારસો તમને બતાવવા માટે અગ્રેસર રહે છે. તો દર્શક મિત્રો, અમારી એક અપીલ છે કે તમે જ્યારે આવા સ્થળોની મુલાકાત લો તો હંમેશા સ્વચ્છતાના આગ્રહી રહેજો, સ્વચ્છતા રાખજો અને આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખજો. અમારી અરવલ્લી એજ્યુકેશન ચેનલ તમે સબસ્ક્રાઈબથી જરૂર કરજો, કારણ કે તમે અને અમે સાથે મળીશું તો નવું નવું શીખીશું અને નવું નવું જાણીશું. તમારા મિત્રો સાથે શેર કરજો, તમારા સગા સંબંધીઓને જાણ કરજો અને અમારા જે સબસ્ક્રાઈબર છે એમને તો આપણે વંદન કરીએ છીએ અને જે નવા સબસ્ક્રાઈબરો આવે એમના માટે અમે અપીલ કરીએ છીએ. તો અમારી સાથે બની રહેજો. બોલો હર હર મહાદેવ કી જય. ભદ્રકાળી માતા કી જય.